ચેનલ ઓફ વડોદરા। ધ ગવર્મેન્ટ સર્વન્ટ ટ્રસ્ટ ફોર EDU રિસર્ચ તથા લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ધ ગવર્મેન્ટ સર્વન્ટ ટ્રસ્ટ ફોર EDU રિસર્ચ તથા લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગ દ્વારા રાવપુરા સંસ્થા વસાહત ખાતે ગંગા સ્વરૂપ નિરાધાર બહેનોને 1 માસ ચાલે તેટલું રાશનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગના DGMJF લાયન મનોજ પરમાર દ્વારા તેઓના હસ્તે કીટ આપવામાં આવી। સાથે પ્રમુખ પ્રતાપરાવ ભોઈટે, હોદ્દેદારો વગેરે હાજર રહ્યા હતા। દિવસ દરમિયાન ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે વિતરણ કરવામાં આવનાર છે, જેમાં લેબોરેટરીનું ઉદ્ઘાટન, સરકારી સ્કૂલમાં આવેલ સરકારી સ્કૂલના બાળકો માટે ગરમ સ્વેટર વિતરણ તથા 50 નંગ ન્યુટ્રિશન કીટ, ટીબીના દર્દીઓ માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। આજે લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગ માટે એક વિશિષ્ટ દિવસ છે। આજના દિવસે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર આદરણીય મનોજભાઈ પરમાર સાહેબ અને એમની સાથે કેબિનેટ સેક્રેટરી આશિષભાઈ પધાર્યા છે અને સંપૂર્ણ દિવસનો કાર્યક્રમ આજે થઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં શરૂઆતમાં જ એમને આવકાર્યું, ત્યાર પછી અત્યારે અમે વિધવા બહેનોને રાશન કીટ આપ્યું, સાથે સાથે ઠંડી પડેલ છે એટલે એમને ઢાબળાનું વિતરણ પણ કરેલું છે અને થોડીક સમયમાં અમે લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગ તરફથી અને ગવર્મેન્ટ સર્વન્ટ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી તરફથી રેડક્રોસ સોસાયટી બરોડા માટે એક લેબોરેટરીનું અમે એક પુનર્ગઠન કર્યું છે। તેની અંદર થેલેસેમિયા અને બીજી પેથોલોજીકલ ટેસ્ટ કરવા માટે અમે જે વ્યવસ્થા કરી છે તેનું ઉદ્ઘાટન હમણાં થોડી વારમાં આપણા DG સાહેબ તરફથી થવાનું છે અને દિવસ દરમિયાન બીજા કાર્યક્રમો પણ આયોજન કરવાના છે। તેમાં ખાસ કરીને અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક જે સ્કૂલ છે એમાં એક દાતા તરફથી 200 વિદ્યાર્થીઓને ફૂડ ફોર હંગરની વ્યવસ્થા કરવામાં આવી છે, એમને બ્રેકફાસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે અને આત્મજ્યોતિ આશ્રમમાં 5000 રૂપિયાનું ઘાસ ત્યાંની ગાયોને ખવડાવવાનો એક કાર્યક્રમ અમારા તરફથી થશે। આ એક વિશિષ્ટ કાર્યક્રમ એટલા માટે છે કે આજે DG સાહેબની વિઝિટ છે તો એક સારો એવો કાર્યક્રમ હોવો જોઈએ, એ હિસાબે આજે આ કાર્યક્રમ અમે આયોજિત કર્યો। વંદે માતરમ। આજે લાયન્સ ક્લબ ઓફ બરોડા કારેલીબાગની ડિસ્ટ્રિક્ટ ગવર્નરની ઓફિશિયલ વિઝિટે મારે પધારવાનું થયું। ખૂબ સરસ એવો વેલકમ કરી અને લગભગ 1000 કરતાં વધારે ગરીબ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને આશ્રમ શાળાઓ અને સરકારી પ્રાથમિક શાળાઓમાં અને ખાસ કરીને દીકરીઓ જે છે તેઓને એક સ્વેટર વિતરણનો એક ખૂબ સુંદર કાર્યક્રમના પ્રમુખ શ્રી ભોઈટેજી અને એમની આખી કારેલીબાગની લાયન્સની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે।
આજે એની સાથે સાથે જે વિધવા બહેનો છે એમને રાશન કીટ એનું પણ સુંદર મજાનું વિતરણ એમણે કર્યું. આ પ્રોગ્રામ માટે એમણે સ્વયં અરજીઓ મંગાવી અને જે તે જરૂરિયાતમંદ છે એનું ઓબ્ઝર્વેશન કરી ઘરે જઈને અને એવી બહેનોને આજે કીટ આપીની સાથે ધાબળા વિતરણ પણ કરવામાં આવે છે. લાયન્સ ક્લબ ઓફ કારેલીબાગ એ અમારા લાયન્સ ડિસ્ટ્રિક્ટની અંદર એક આગવી ઓળખ ધરાવે છે. ખાસ ટીબી અને બહેનોના સ્વાવલંબન માટે, મેડિકલ કામ માટે એમની ખૂબ ભવ્ય એક્ટિવિટી રહી છે. આ વર્ષે અમારા પ્રમુખશ્રી એક મિશન લઈને ચાલે છે કે મેક્સિમમ સેવાના કાર્યો કરવા. ક્વેસ્ટ ફોર બેસ્ટનો જે અમારું સૂત્ર છે અને લાયન્સ ઇન્ટરનેશનલના કેટલા પ્રોગ્રામો છે એની અંદર ખૂબ સરસ તેઓ કાર્ય કરી રહ્યા છે. તેઓને ખૂબ ખૂબ બિરદાવી અભિનંદન પાઠવે છે. જય હિન્દ, જય ધન્યવાદ.